આજે એક વાત કહું તને, ઘણા દિવસે મારા ભાઈબંધો આવે છે મને મળવા માટે, તો તારે એના માટે સારું સારું ખાવાનું બનાવવાનું છે અને કંઈ બોલતી નહીં, કારણ કે તે ઘણી વાર એવું કર્યું છે કે મારા ભાઈબંધોને મારી ઇજ્જત કાઢીને એમને કાઢી મૂક્યા છે. તો હવે પછી આવું થવું ના જોવે. બોલો બોલો, આજ તો તમારા માટે શું મંગાવું? તમે તો ઘણા દિવસે આવે છે, આજે તમે જે કહો એ ચા બનાવો કે કોફી? અલ્યા ફૂટા ચા તો રોજ પીધી છે. કોક દાડો હા મંગાય આપણે તો. હા દેશી હોય છે. અરે દેશી લાવી દો, એમાં શું? તમે ઘણા દિવસે આવે છો ને એમાં શું વાંધો તો છે? ભાઈ ભાઈબંધ છે તો ઘણા દાડે ભેગા થયા તો તમે તારું માવડાનું દેશી લેતો એ હું શું કહેતો હતો, આજે ઘણા દિવસે મારા ભાઈબંધ આવ્યા છે તો હું બજારમાં જઉં છું, એમને કંઈક વસ્તુ મંગાવી છે લેવા માટે. આવે ને હવે ભાઈબંધ દારૂડિયા લવાય, આ તો રોજ હેડ્યા આવશે પીવા હારું. તું કઈ બોલીશ નહીં, ઘણા દિવસે મારા ભાઈબંધ આવે છે તો એને સાચવા તો પડે. આજ પાઈશ તો કાલે આવશે પાછા આવતો. પણ હવે મારા ભાઈબંધ છે, ઘણા દિવસે આવે છે તો મારે એમને માટે કંઈક તો કરવું પડે ને. ચમ ભાભી શું તમે એઠા બેસી તમારા ભાઈનું મગજ સચ્ચી જેલું છે, જેટલા મહેમાન આવે એટલાને પાવડો લઈને દોડાવે. ચારથી આવું થયું છે? એ તો જેટલા મહેમાન આવે એટલાને દોડાવે. વિક્રમભાઈ, રમેશભાઈ, હા ભયા. આ તો ખોટું કહેવાય. અલ્યા પણ બે તો ખરો ભાઈ, મારી વાત પહેલા ચમ કઈ તકલીફ છે કે શું તકલીફ છે? એમનું મગજ જ સચ્ચી જ્યું હોય. અલ્યા ભાઈ વાત તો એક નંબરની સાચી લાગે ભાઈ. લાગે છે હવે જોયો ત્યારથી એવું લાગે જ છે. આ પાવડો એટલે મેલ્યો કે હા, પાવડો લઈને દોડાવે જ છે. જેટલા મહેમાન આવે એટલે બધા બધા. તો ભાઈ આપણે માર ખાવા હોય એવું નહીં. હડો આપણે હતા તો આપના મને બીક લાગે પાવડો છોકરા નાના છે. હેડજો, હેડજો. ક્યાં ગયા રમેશ ને જગદીશ ને બધા ક્યાં ગયા? એ તો રિહાઈને જતા રહ્યા. કેમ? પાવડો હારો. પાવડો તે ના આપો? હું તમે પૂછ્યા વગર કેવી રીતના અરે પાવડો? ગાંડી, તારે પાવડો તો આપવો જોઈએ ને. મારા ભાઈબંધ ઘણા દિવસે મને મળવા આવ્યો હતો ને તે પાવડા માટે ના પાડી. તો મારે તમને પૂછવું તો પડે કે? તે ક્યાં ગયા? આમ ગયા. પાવડો લેતા જો. રમેશભાઈ પેલો આવ્યો રમેશભાઈ. સાચી વાત છે. દોડો લ્યા. પાવડો નથી જોતો.